નમસ્તે. જેઠ માસની શુક્લ પક્ષની 10મી તિથિ એ ગંગા દશેરા એટલે કે મા ગંગાનું ધરતી પર અવતરણ. ધાર્મિક માન્યતા અનુસાર ઇક્ષ્વાકુ વંશના રાજા સગરે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું. તે યજ્ઞની રક્ષાની જવાબદારી તેમના પૌત્ર અંશુમાન પાસે હતી. આ અશ્વમેઘ યજ્ઞથી ભયભીત થઈ ઇન્દ્રએ યજ્ઞનો અશ્વ ચોરી લીધો અને તપ કરી રહેલા કપિલ મુનિના આશ્રમમાં અશ્વ બાંધી દીધો. અશ્વ શોધવા નીકળેલા રાજા સગરના 60,000 પુત્રો કપિલ મુનિને જ ચોર માની તેમનું અપમાન કરી બેઠા અને તેમને યુદ્ધ માટે પડકાર્યા. તપમાં બેઠેલા ભગવાન કપિલ મુનિએ જેવી આંખ ખોલી કે તરત જ તેમના નેત્રમાંથી અગ્નિ જ્વાળા ઉત્પન્ન થઈ અને તેમાં રાજા સગરના 60,000 પુત્રો બળીને રાખ થઈ ગયા. જ્યારે અંશુમનને આ ઘટનાની જાણ થઈ ત્યારે તે કપિલ મુનિના આશ્રમમાં ગયો. કપિલ મુનિની ક્ષમા માંગી અને સગર પુત્રોની મુક્તિનો માર્ગ પૂછ્યો. તેની ક્ષમા યાચનાથી પીગળીને કપિલ મુનિએ અંશુમાનને ઘોડો લઈ જવાની મંજૂરી આપી અને 60,000 પુત્રોના ઉદ્ધાર માટે કપિલ મુનિએ કહ્યું, જો સ્વર્ગમાં પ્રવાહિત થતી ગંગા નદી પૃથ્વી પર આવે અને તેના પવિત્ર જળનો સ્પર્શ જો આ રાખને થાય તો સગર પુત્રોને મુક્તિ મળી શકે. કપિલ મુનિ પાસેથી અશ્વ પાછો મેળવી રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યો. ત્યારબાદ પહેલા રાજા સગર, પછી અંશુમાન, પછી અંશુમાનનો પુત્ર દિલીપ, આ બધાએ તપસ્યા કરી ગંગાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયા. રાજા દિલીપ બાદ તેમના પુત્ર ભગીરથે તપસ્યાની જવાબદારી સંભાળી. દેવી ગંગાને ધરતી પર લાવવા રાજા ભગીરથે ખૂબ જ આકરું તપ કર્યું હતું. રાજા ભગીરથે માત્ર કંદમૂળ અને ફળ ગ્રહણ કરી પગના એક અંગૂઠે ઊભા રહી તપ કર્યું. ભગીરથે ભગવાન બ્રહ્માને કઠોર તપ કરીને પ્રસન્ન કર્યા. બ્રહ્માએ પ્રસન્ન થઈને ભગીરથને વરદાન માંગવા કહ્યું તો ભગીરથે માતા ગંગાને પૃથ્વી પર લાવવાનું વરદાન માંગ્યું. ભગવાન બ્રહ્માએ કહ્યું કે ગંગાનો વેગ અને ભાર ઘણો વધારે હોવાથી પૃથ્વી સહન ન કરી શકે. એ સહન કરવાની ક્ષમતા માત્ર ભગવાન શિવમાં છે. માટે ભગવાન શિવને પ્રસન્ન કરો. પછી ભગીરથે ભગવાન શિવને તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન કર્યા અને તેમની જટામાં ગંગાને ઝીલવાનું વરદાન માંગ્યું. ભગવાન શિવ સંમત થયા. બ્રહ્માજીએ તેમના કમંડળમાંથી ગંગાને શિવજીની જટામાં અવતરિત કર્યા. આ પછી જ માતા ગંગા ભગવાન શિવ દ્વારા પૃથ્વી પર અવતર્યા અને રાજા સગરના 60,000 પુત્રોને મોક્ષ પ્રાપ્ત થયો. જે દિવસે ગંગાએ પ્રથમવાર પૃથ્વીનો સ્પર્શ કર્યો તે દિવસ હતો જેઠ માસની શુક્લ પક્ષની 10મી તિથિ. તેથી કહેવાયો ગંગા દશેરા. ગંગાને ભગીરથી પણ કહેવામાં આવે છે કારણ કે તે ભગીરથના ભગીરથ પ્રયત્નોથી માતા ગંગા ધરતી પર પધાર્યા. ભગીરથ જેવા મહાન તપસ્વી ભક્ત અને માતા ગંગાને વંદન. મા ગંગાના ધરતી પર અવતરણના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.